વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલી તનતોડ મહેનત અને સખત પરિશ્રમની ફળશ્રુતિ રૂપે મળેલ પરિણામ ઉજ્જવળ ભવિષ્ય માટેની તકોનું નિર્માણ કરે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલા પરિણામોમાં કચ્છ જિલ્લાનું 96.21% પરિણામ આવ્યું છે. મહત્વનું એ છે કે ગુજરાતનું પરિણામ 92.71% છે, ત્યારે કચ્છનું પરિણામ રાજ્યની સાપેક્ષે વધ્યું છે. જિલ્લામાં ચાલુ સાલે 204 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કચ્છમાં 11,593 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 11,124 છાત્રો ઉત્તીર્ણ થતા જિલ્લાનું 96.21% પરિણામ રહ્યું છે. સૌથી ઊંચું પરિણામ કેરા કેન્દ્રનું 98.50% પરિણામ રહ્યું છે. કચ્છ સહિત રાજ્યમાં સૌથી નીચું ભુજ તાલુકાના દયાપર કેન્દ્રનું 91.43% પરિણામ આવ્યું છે. સવારે 10 કલાકે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓની જે ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં સૌ એકબીજાને ફોન કરી રિઝલ્ટની પૂછપરછ કરતા જોવા મળ્યા હતા. ઉત્સાહનો સંચાર થતાં મીઠાઈની દુકાનોમાં મીઠાઈ ખરીદવા માટે પડાપડી થઈ હતી. ઘણા વાલીઓએ પોતાના સંતાનોને સારા માર્ક્સ આવશે તો ગિફ્ટ આપવાનું વચન પણ આપ્યું હતું, જેથી હવે આગામી દિવસોમાં મોબાઈલ વાહનોની પણ ખરીદી થવાની શક્યતા છે. ખાસ કરીને શિક્ષકો પણ ખુશખુશાલ જણાયા હતા. મહત્વનું એ છે કે ધોરણ 12નું કચ્છનું પરિણામ સતત શ્રેષ્ઠ આવી રહ્યું છે. આ વખતે પણ 96.21% પરિણામ સાથે કચ્છના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે ડંકો વગાડ્યો છે. તો આ તરફ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું રાજ્યનું પરિણામ 84.33% રહ્યું હતું. કચ્છ જિલ્લાનું પરિણામ 83.13% આવ્યું હતું. આ વર્ષે કચ્છમાંથી 20 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા. કચ્છના 2 ઝોન ભુજ અને ગાંધીધામમાં કુલ 1,441 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,229 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જિલ્લાનું પરિણામ 83.13% રહ્યું હતું. જિલ્લામાં સૌથી વધુ પરિણામ માંડવી કેન્દ્રનું રહ્યું હતું. કચ્છના 20 છાત્રો A1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા. 10 કલાકે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થયું હતું. બોર્ડ દ્વારા પરિણામ મેળવવા માટે ખાસ હેલ્પલાઇન મોબાઈલ નંબર પણ જારી કરવામાં આવ્યા હતા. જો કે બોર્ડ તરફથી માર્કશીટ અને પ્રથમ પ્રયાસે પાસ થયાનું સર્ટિફિકેટ હવે શાળાઓ સુધી પહોંચતા કરાશે. શાળાઓ પર છાત્રો એકબીજાના પરિણામની વિગતો જાણતા જોવા મળ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં કચ્છ જિલ્લાએ શાનદાર દેખાવ કરીને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે પરિણામની વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે સાતત્યપૂર્ણ પ્રગતિ જાળવી રાખી છે. સામાન્ય પ્રવાહમાં કચ્છ જિલ્લાનું પરિણામ 96.21% નોંધાયું છે, જે રાજ્યના સરેરાશ પરિણામ 92.71% કરતાં 3.50% જેટલું વધારે છે. ઝળહળતા પરિણામને પગલે કચ્છ જિલ્લો રાજ્યના તમામ જિલ્લાઓમાં 7મા ક્રમે બિરાજમાન થયો છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ કચ્છ જિલ્લાનું પ્રદર્શન ખૂબ જ પ્રોત્સાહક રહ્યું છે. સાયન્સમાં જિલ્લાનું કુલ પરિણામ 85.64% જાહેર થયું છે, જે બોર્ડના સરેરાશ પરિણામ કરતાં 1.31% વધુ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સફળતાનો શ્રેય જિલ્લાના મહેનતુ શિક્ષકો, શાળાઓના શૈક્ષણિક કાર્ય અને વાલીઓના સહયોગને આપ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. કચ્છ જિલ્લાનું પરિણામ જોઈએ તો ટોટલ આપણા 12 સામાન્ય પ્રવાહના અંદર 11,562 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી. એના અંદર આપણે ટોટલ રાજ્યની વાત કરીએ તો રાજ્યનું જે પરિણામ આપણું 92.71, એની સામે કચ્છનું પરિણામ 96.21%, એટલે કે 3.50%ના વધારા સાથે આખા રાજ્યના અંદર કચ્છ જિલ્લો 7મા ક્રમે છે. ખાસ કરીને આપણે A1 ગ્રેડની વાત કરીએ તો A1ના અંદર પણ આપણે રેકોર્ડ બ્રેક વધારો થયો છે. ગત વર્ષે આપણા સામાન્ય પ્રવાહના અંદર 150 જેટલા વિદ્યાર્થીઓ A1ના અંદર હતા. આ વખતે 204 જેટલા વિદ્યાર્થીઓ એ A1ના અંદર છે. અને ગ્રેડના અંદર આપણે જોવા જઈએ તો A ગ્રેડના અંદર ટોટલ 1,486 વિદ્યાર્થી અને A અને Bના અંદર
6194 જેટલા વિદ્યાર્થીઓ એ આપણે આના અંદર ઉત્તીર્ણ થયા છે. ખાસ કરીને આપણે વિજ્ઞાન પ્રવાહના અંદર પણ ક્રમશઃ આપણે બોર્ડના પરિણામ કરતાં 1.31% વધારા સાથે રાજ્યના અંદર 65.64% સાથે આપણે આગળ છીએ. અને ખાસ કરીને આપણે જે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો એના અંદર પણ આપણે A1ના અંદર આપણા જિલ્લાના અંદર ગત વર્ષે 17 વિદ્યાર્થીઓ હતા, આ વખતે 20 વિદ્યાર્થી છે. અને એના અંદર ટોટલ 188 જેટલા વિદ્યાર્થીઓ સાયન્સના અંદર પણ છે. અને A અને B આપણે જોવા જઈએ તો 729 જેટલા વિદ્યાર્થીઓ એ આપણે A અને Bના અંદર સાયન્સના અંદર પણ છે. એટલે ખૂબ સુંદર પરિણામ આપણું મળ્યું છે આ વખતે. અને ખાસ કરીને બધા અમારા જે શિક્ષક મિત્રો અને સમગ્ર શિક્ષણની ટીમ એમની મહેનત રંગ લાવી છે. કારણ કે ખૂબ સુંદર પરિણામ આપણે છેલ્લા 5 વર્ષનું જે 4 વર્ષનું વિશ્લેષણ કરીએ તો 2024ના અંદર આપણે જોવા જઈએ તો 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આપણું 84.59% હતું. ક્રમશઃ તેમાં વધારો કર્યો 94, 95 અને અત્યારે 96.21% સાથે આપણે ક્રમશઃ વધારો કર્યો છે. એ જ રીતે આપણે સાયન્સ પ્રવાહની વાત કરીએ તો આપણું 2023નું પરિણામ 70.88 હતું. એના ક્રમશઃ વધારો કરતાં આપણે 85.64% સુધી પહોંચ્યા છીએ. એટલે ખૂબ સુંદર પરિણામ છે. અને સમગ્ર ટીમ એ અમારી શિક્ષકો સહિતની સમગ્ર ટીમ એને હું અભિનંદન આપું છું. હું માતૃશાળા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. મને 99.99%, 98.71% આવ્યા છે. આ બહુ ખુશીનો માહોલ છે. મારા પરિવારને બધા ગુરુજનો મારા ઉપર બહુ ગૌરવ અનુભવી રહ્યા છે. હું મારા માતા પિતા અને મારા તમામ ગુરુજનોને મારા પરિણામનું શ્રેય આપું છું. આગળ મને CA બનવાની ઈચ્છા છે. હું સાયન્સ સ્ટ્રીમમાં A ગ્રુપ સાથે હતી. મેં મારા 91.83% મેળવ્યા છે. સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. મારી આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતાને અને ગુરુજનોને આપું છું. સાથે હું માતૃશાળા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરેલો છે. મેં આગળ હું એન્જિનિયરિંગ બ્રાન્ચમાં મારું કેરિયર આગળ વધારવાની ઈચ્છા ધરાવું છું. આજે મને A1 ગ્રેડ આવેલો છે. એ બધું જે આજે મારો ફાળો રહ્યો છે એ મારા માતા પિતાનો તેમજ મારા જે શિક્ષક મિત્રો છે એ લોકોનો રહ્યો છે. આ સાથે મને ખૂબ આનંદ થાય છે કે મને સ્કૂલનો જે સપોર્ટ મળ્યો છે, જે મારા માતા પિતા પાસેથી જે સપોર્ટ મળ્યો છે એના જ કારણે મને આટલું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. મને 98.67% PR મારા આવ્યા છે. અત્યારે આ મોબાઈલનો યુગ છે જેમાં ઘણી બધી જાણકારી જે અભ્યાસ માટેની જેટલી પણ માહિતી છે એ ફોનમાંથી મળી રહે છે. આ સાથે આપણા શિક્ષક મિત્રો જે છે, જે અમારા શિક્ષક રહ્યા છે તેઓનો પણ બહુ ભોગ રહ્યો છે અમારા પાછળ. આખી વર્ષ તે લોકોની પણ મહેનત છે, સાથે અમારી પણ છે. સાથે સાથે મારા પેરેન્ટ્સનો પણ બહુ સપોર્ટ રહ્યો છે. આગળ UPSCની એક્ઝામ આપવા માંગુ છું. હું સેન્ટ ઝેવિયર સ્કૂલ ભુજમાંથી આવ્યો છું. મારું બોર્ડના રિઝલ્ટમાં 94% પરિણામ આવ્યું છે. સૌથી વધારે SPCCમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. પછી અકાઉન્ટ્સ, સ્ટેટિસ્ટિક્સ અને OCમાં 99 માર્ક્સ આવ્યા છે. 12th કોમર્સમાં સેન્ટ ઝેવિયર્સમાં હું ભણ્યો હતો અને મને 93.14% આવ્યા છે. આના પાછળ મારા પેરેન્ટ્સની, મારા સ્કૂલના શિક્ષકોની ખૂબ મહેનત છે. એના માટે હું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું. મને 93.42% આવ્યા છે કોમર્સ સ્ટ્રીમમાં 12thમાં. અકાઉન્ટ્સમાં મને 99 છે, OCમાં મને 99 છે, સ્ટેટિસ્ટિક્સમાં મને 98 છે, ઇકોનોમિક્સમાં 96 માર્ક્સ છે. મહેનત સ્કૂલમાં બધા શિક્ષકોની રહી છે અને મારા પપ્પા આન્સરની રહી છે. મોબાઈલનો યુઝ લિમિટેડ રાખવો જોઈએ સ્ટુડન્ટ્સને, નહીં તો મોબાઈલથી એડિક્ટેડ થઈ જાય છે, જેના કારણે માર્ક્સમાં ઓછા હોય છે એ લોકોને. હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભણું છું. હાલમાં 12th કોમર્સના રિઝલ્ટમાં મને 93.14% આવ્યા છે. એકચ્યુઅલી જે પણ મારા જે પર્સન્ટેજ આવ્યા છે, જે મારી જે મહેનત છે એના પાછળ અમારા સ્કૂલના ટીચર્સનો પણ હાથ છે. એ લોકોએ અમને સતત મોકા ઉપર કોન્ફિડન્સ આપ્યો છે, અમને મોરલ સપોર્ટ આપ્યો છે, અમને સારી રીતે આગળ વધવા માટે એમને રાસ્તો અમને પ્રોવાઈડ કર્યો છે. એટલે એમના માટે હું એમનો આભારી છું. મને 12th સ્ટાન્ડર્ડમાં 92.71% આવ્યા છે અને આ રિઝલ્ટ પાછળ અમારા સ્કૂલના ટીચર્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે. મહેનત તો બહુ કરી છે. સ્ટાર્ટિંગથી રિવિઝન સ્ટાર્ટ હતું એટલે બોર્ડ ટાઈમ ઉપર પ્રેશર ના આવ્યો એના માટે. 12ના જે પરિણામ આવ્યા કોમર્સમાં 97% આવી ગયા છે. એમાં A1 6 આવી ગયા છે અને A2 22 જણા આવી ગયા છે. અને સાયન્સમાં 96 પરિણામ આવી ગયા છે. એમાં 3 ફેલ થઈ ગયા છે અને એમાં 5 A2 છે અને 7 B2 છે, B1 છે અને B2 બાકી બધા B2 છે.
આ વખતે બહુ સરસ પરિણામ આવ્યું છે. એમાંથી હું બધા છોકરાઓને, બધા વાલીઓને, ખાસ કરીને ટીચર લોકોને ધન્યવાદ આપું છું, કારણ કે બધાની મહેનત ખૂબ સારું પરિણામ આવવાનું મદદ કરી. બધા ટીચર લોકોને, સ્ટુડન્ટ્સને અને વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી સંચાલિત મુસ્લિમ સ્કૂલના સાયન્સ ફેકલ્ટીમાં 2 વિદ્યાર્થીઓ ટોપ A1 ગ્રેડમાં આવ્યા છે. અને સંસ્થાનો ગૌરવ કહીએ તો મોઇન ખત્રી જે છે એ સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ આવ્યા છે સાયન્સ ફેકલ્ટીમાં. એ અમારા સંસ્થા માટે અને અમારા મુસ્લિમ સમાજ માટે ગૌરવની બાબત છે. એવી જ રીતે બીજા જે ભાઈ છે ખત્રી મોહમ્મદ મોહસિન, એ પણ 99.29% એ પણ ગુજરાતમાં સેકન્ડ નંબરમાં છે. એવી જ રીતે કોમર્સમાં સીધી આફરીનબેન જે છે એ 99% લઈ આવ્યા છે. એટલે અમારા 3 વિદ્યાર્થીઓ કચ્છમાં A1 ગ્રેડમાં આવ્યા છે. મુસ્લિમ સ્કૂલનો એ ગૌરવ છે ત્રણેયનું. તો અમે તમામ 3 વિદ્યાર્થીઓ તેમજ જે પણ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, જે પાસ થયા છે, એ તમામને મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી વતીથી ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ પાઠવું છું. અને તેઓ જે પાસ થનાર વિદ્યાર્થીઓ છે એ ભવિષ્યમાં પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે એવી અલ્લાહ પાક પાસે દુઆ માંગુ છું.